ટોટલી સમગ્રતાથી સ્પર્શ થાય, એટલું સેન્સિટિવ બને. આંખ જુએ તો સમગ્રતાથી જુએ, કાન સાંભળે તો સમગ્રતાથી સાંભળે. આ જે એક અવસ્થા આવે છે ત્યારે એ શરીરની અંદર શૌચ નો નિયમ આપણે એક્ઝેક્ટલી પાડ્યો. એટલે શરીર સાથેનો રિલેશનશીપ મોહનો નથી પણ બોધનો છે. એ ધીરે 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 બોધ વધતો જાય છે. પછી એને ખ્યાલ આવે છે કે શરીર છે એ વારંવાર આપણા ચિત્તને ખેંચી જાય છે. બોધ હોય છે તો પછી આપણને ખ્યાલ આવે આપણે ધ્યાનમાં ઉતરવું છે, ભાઈ છે પણ ભૂખ લાગે છે એટલે ઉતરાશે નહીં. ધ્યાનમાં ઉતરવું છે અને ગરમી થાય છે, ધ્યાનમાં ઉતરવું છે અને દાળ દુખે છે, વાંસો દુખે છે, શરીરમાં કઈ ને કઈ તકલીફ. શરીર થોડીક વારે સ્થિર બેસે, પાછું તો તરત જ કંઈ ને કંઈ ડિમાન્ડ કરે. એટલે એક બાજુ શરીર છે એ આપણા ચિત્તને ખેંચે છે અને બીજી બાજુ આપણે આપણા ચિત્તને આત્મતત્વ તરફ વળવું છે. આ બે સંઘર્ષ છે. પણ આ સંઘર્ષ છે એ ધીરે 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 જેમ જેમ આત્મતત્વ તરફ આપણું લક્ષ્ય બરાબર જશે, યમ બરાબર પડ્યા હશે, નિયમ અનુસાર બરાબર જો જશે તો એ આત્મતત્વ છે એ ધીરે ધીરે આપણા ચિત્તને ખેંચે છે. જેવી રીતે રોકેટ અહીંથી આપણે જે દુખાવાની વાત કરતા હતા આપણે બેસી જાય પછી જે દુખાવા કાંઈક નહીં થાય એના ઉપર ધ્યાન જતો રહે, એના ઉપર વાત કરી. એટલે આપણે ધ્યાનમાં બેઠા વાસો દુખે, ક્યારેક આ દુખે. પણ આ સાધન એકદમ સેન્સિટિવ બની જાય. શરીરના રૂવાડે રૂવાડ પવનનો સ્પર્શ થાય એટલે આની અંદર જે સેન્સિટિવિટી કે છે એ કોઈ સામે પ્રકૃતિ હોય ને અંદર હોવાપણું હોય, બે આમને સામને આવે ત્યારે જે થાય છે એની વાત કરે છે. મન હોય ને અનુભવ થાય ને મન હોય એ નહીં, પણ અનુભવ થાય અને એની સામે આત્મા હોય, બીજું કોઈ ન હોય તો ટોટલી સમગ્રતાથી સ્પર્શ થાય, એટલું સેન્સિટિવ બને. આંખ જુએ તો સમગ્રતાથી જુએ, કાન સાંભળે તો સમગ્રતાથી સાંભળે. આ જે એક અવસ્થા આવે છે ત્યારે એ શરીરની અંદર શૌચ નો નિયમ આપણે એક્ઝેક્ટલી પાડ્યો. એટલે શરીર સાથેનો રિલેશનશીપ મોહનો નથી પણ બોધનો છે. એ ધીરે 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 બોધ વધતો જાય છે. પછી એને ખ્યાલ આવે છે કે શરીર છે એ વારંવાર આપણા ચિત્તને ખેંચી જાય છે. બોધ હોય છે તો પછી આપણને ખ્યાલ આવે આપણે ધ્યાનમાં ઉતરવું છે, પણ ભૂખ લાગે છે એટલે ઉતરાશે નહીં. ધ્યાનમાં ઉતરવું છે અને ગરમી થાય છે, ધ્યાનમાં ઉતરવું છે અને દાળ દુખે છે, વાંસો દુખે છે, શરીરમાં કઈ ને કઈ તકલીફ. શરીર થોડીક વારે સ્થિર બેસે, પાછું તો તરત જ કંઈ ને કંઈ ડિમાન્ડ કરે. એટલે એક બાજુ શરીર છે એ આપણા ચિત્તને ખેંચે છે અને બીજી બાજુ આપણે આપણા ચિત્તને આત્મતત્વ તરફ વળવું છે. એટલે શરીર એક બાજુ ખેંચે છે, જો દુખાવો હોય કે ભૂખ લાગી હોય કે ગમે તે હોય
તો એક આ શરીર એ બાજુ ખેંચે છે અને આત્મા તરફ, અને એક આપણા અંદર આત્મા તરફ જાય છે. એટલે એમાંથી બે કોણ કામ કરે છે? શરીર તરફ જશે કે આત્મા તરફ જશે? એમ આ બે સંઘર્ષ થાય છે. પણ આ સંઘર્ષ છે એ ધીરે 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 જેમ જેમ આત્મ તત્વ તરફ આપણું લક્ષ્ય બરાબર જશે, યમ બરાબર પડ્યા હશે, નિયમ અનુસાર બરાબર જો જશે, તો એ આત્મ તત્વ છે એ ધીરે ધીરે આપણા ચિત્તને ખેંચે છે. જેવી રીતે રોકેટ અહીંથી આપણે ચડાવ્યું હોય તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ રોકેટને ખેંચતું હોય, એનો પૂરેપૂરો તાકાતથી ખેંચે. પણ અમુક વાતાવરણની બહાર નીકળી ગયું રોકેટ, પછી એને પૃથ્વી નહીં ખેંચી શકે. પછી જે પ્રદેશની અંદર જશે એ પ્રદેશનું એને આકર્ષણ થાય છે. એટલે શરૂઆતમાં એમ કહે છે કે આ શરીર તરફનું આકર્ષણ હોય, ધીરે ધીરે તમારી આત્માની પ્રીતિ થઈ ગઈ એટલે હવે એનું એક મેગ્નેટિઝમ થઈ જાય માણસને. અને એની અંદર લગભગ લોકો આત્માને ગોતતા જ નથી. આત્માને ગોતતા નથી, બસ ધ્યાન કરી લેવું, વિચારને જોવા. હવે આમ ધ્યાન કરો, તમે વિચારને જોવો, પણ તમારી આગળ કોઈ નિશ્ચય નથી કે તમે કોણ છો, તો આત્મા આગળ કેવી રીતે જોડાવાના? એટલે આત્મા આગળ જોડાવા માટે તમારી આગળ કંઈક પ્રેમ તો જોઈ, નકર તમે આત્માને જોડાઈ નહીં શકો. એટલે આપણે તો આત્મા એટલે આંખ વીંચી એટલે વિચારને જોયો એટલે આપણે એમ સમજી કે આપણે આત્મા થઈ ગયા. એટલે આ તો કોકે કીધું ને આપણે જોયું, આપણે તો કોઈ નિશ્ચય નથી કરેલો એમ. જવું હોય તો ચંદ્ર એને ખેંચે, ગુરુ પર જવું હોય તો ગુરુ એને ખેંચે. કુદરતના આવા ગહેરા નિયમો છે. એવી રીતે આત્મ તત્વના પ્રદેશની અંદર એકવાર પ્રવેશ થઈ ગયો, હાયર સેન્ટર્સના ફંક્શનો શરૂ થઈ ગયા, એ પછી આપણું ચિત્ત છે એ પર્સનાલિટીનો કે સંસારનો વ્યવહાર છે ખેંચશે. એટલે એની અંદર એક એને ઓલું દ્રષ્ટાંત આપ્યું ને રોકેટનું. રોકેટ અમુક હદ સુધી પૃથ્વી એનું આકર્ષણ કરે, પછી એક ધડાકો એ લોકો કરે છે. જ્યારે પૃથ્વીના વાતાવરણની બહાર જવું હોય ને ત્યારે એક ધડાકો થાય, એને ધક્કો લાગે, એથી ગુરુત્વાકર્ષણ, પછી એને આનું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ન સ્પર્શે. એમ આપણે આ શરીર, મન, બુદ્ધિ એ આપણને ખેંચતા લે ગુરુત્વાકર્ષણ, પણ કોક એવો ધક્કો આપણે મારી દઈ અને આત્મતત્વ સાથેનું અનુસંધાનની આપણને પ્રેમ થઈ જાય તો પછી આપણે એની બહાર જઈ શકીએ, એમ કહેવા માંગે છે. આપણું ચિત્ત, આપણું મન ગમે એવી કલ્પના કરી કે હું સંન્યાસી છું, હું ધ્યાનમાં આગળ નીકળી ગયો, પણ આપણે ઓથેન્ટિક આપણે આપણા ચિત્તને જોઈએ તો આપણું ચિત્તનો વ્યવહાર છે ઓથેન્ટિક છે. હું બજારમાં ચાલ્યો જતો હોઉં અને મારું ચિત્ત સ્ત્રીમાં ખેંચાઈ ગયું, પુરુષમાં ખેંચાઈ ગયું, દાગીનામાં ખેંચાઈ ગયું. હું આશ્રમની અંદર જાઉં, ધ્યાનમાં બેસું, મારું ચિત્ત ક્યાં ક્યાં ખેંચાય છે, કઈ કઈ વસ્તુમાં, કઈ કઈ વ્યક્તિમાં. તો એટેન્શન જે છે એ કહી દેશે કે ક્યાં આપણે છીએ, અને એના આધારે આપણે જજ ન કરી લેવું. એ આવશે આપણે જયારે સ્વાધ્યાયને સમજશું ત્યારે. છતાં પણ એટેન્શનનું એક કાર્ય છે ઓથેન્ટિક છે, માઇન્ડનું કાર્ય છે, આપણું મન છે એ કલ્પના કરે, એ આપણને છેતરે, સેલ્ફ ડિસેપ્શન થાય, ઇમેજિનેશન થાય. એટલે એટેન્શન જ્યાં જતું હોય ને એ આપણી ચેતના હોય, જ્યાં જ્યાં ખેંચાતું હોય એ પ્રકારે આપણી ચેતના કહેવાય. આપણી ચેતના કેવી છે તો એ કે તમારું એટેન્શન કઈ કઈ જગ્યાએ જાય છે એ પ્રમાણે આપણી ચેતના કહેવાય. કાર્ય છે એ ઓથેન્ટિક છે.
એને આપણે જોઈએ. ચિત્ત જ્યારે આત્મા તત્વના પ્રદેશમાં પ્રવેશ કરે છે પછી એ આત્મા તત્વ ખેંચે છે. પછી એનું સતત જ એનું ચિત્ત છે. જેમ કે શ્રીમદ રાજચંદ્ર છે. શ્રીમદ રાજચંદ્ર છે હીરાનો ધંધો કરતા. ઘરાક આવે ત્યારે એને ધંધો કરી જો ઘરાક જાતો રહે અને તરત જ આત્મા ચિંતન સેલ્ફ રિમેમ્બરિંગ. હવે સેલ્ફ રિમેમ્બરિંગ કરવાનું નથી, સેલ્ફ રિમેમ્બરિંગ થઈ જાય છે. એ ખેંચે છે એટેન્શનને. એ જયારે સ્થિતિ આવે એ શૌચા સ્વઅંગ ચિકિત્સા એ જયારે સ્થિતિ આવે છે ત્યારે પછી પોતાના શરીર પ્રત્યેનો મોહ અને પોતાના શરીર જે એટેન્શનને ખેંચે છે એ હવે ખેંચતું નથી. ક્યારે ન ખેંચે? પછી થાય છે એવું કે એવી સ્થિતિની અંદર જે માણસ હોય છે ને એ ક્યારે રિમેમ્બરિંગ રાજચંદ્ર દાખલો એટલે વેપાર કરતા હોય ત્યારે એનો વેપાર કરીને પછી પાછો એને એનો યાદી થઈ જાય પાછા અંદર હોય. એટલે આ યાદી થવાની પ્રક્રિયા ક્યારે થાય? એમ દાખલા તરીકે અત્યારે આપણને તો આત્મતત્વ જોયું નથી તો આપણે આત્મતત્વ તરફ ખેંચાય નહીં તો શું કરવું? હે એટલે અત્યારે ઈ જે બોલે છે એ તો જે લોકોને આત્માની પ્રીતિ થઈ ગઈ, આત્મામાં રહેવાની પ્રીતિ થઈ ગઈ એ લોકો માટે બોલે છે. જ્યાં ખેંચાય છે ભાઈ ઈ ક્યાં ખેંચાણું ઈ શું છે ઈ જો થાય તો પાછું આવી જાય ને. ના એટલે આત્માની અરે મારે ના એટલે માણસો સાધના બધી કરે છે પણ એમ કે આત્મા એ જોડાવું છે એ ભૂલીને બધું સાધના કરે છે. જે સાધના કરે એમાં આત્મતત્વ જોતું નથી એટલે આત્મતત્વ જોતું નથી એ ખ્યાલ રાખીને જ કરે છે. એટલે એનું અનુસંધાન કેવી રીતે કરવું એ પ્રશ્ન એને કોઈ દી થતો જ નથી. આત્મતત્વ હારે અનુસંધાન કરવું તો કોઈ દી પ્રશ્ન થતો નથી. ઈ વિસ્તારમાં આટો મારવા જાય કઈ સમજાય એટલે કે મૂકો આપણે એમ નહીં તો આપણે શું કરી છીએ? માનો કે હાલો તમે મૂકી દીધું તો હવે તમે જે કરશો એ ક્યાં જાશો? એટલે પછી કોકે કીધેલું છે કે શ્વાસ જુઓ કે પણ એના દ્વારા તો આત્મતત્વનું તો અનુસંધાન થવાનું જ નથી. તમે શ્વાસનું કરશો કે બીજાનું કરશો ત્રીજાનું કરશો એમ. અને મનની છેતરપિંડી એવી હોય છે ને. એક કાલે સત્સંગમાં ભાઈ આવ્યા હતા તો એને પુસ્તક પોતે લખી નાખ્યું છે. તો પછી મેં કીધું કે તમે ક્યાં પહોંચ્યા એમ? તો કે હું સાક્ષીમાં છું. મેં કીધું સાક્ષી એટલે શું? ત્યારે એને ખબર પડી કે અત્યાર લગીના મેં કઈ સાક્ષીમાં હું રહ્યો નહીં, હું કઈ દ્રષ્ટામાં રહ્યો નહીં. અને પાછું વિચાર કેવો આવે એને કે બીજાનું કલ્યાણ કરવું, આધ્યાત્મની અંદર બીજાનું કલ્યાણ કરવું. હવે જે પોતાને ખબર નથી કે દ્રષ્ટા સાક્ષી કોણ છે અને હવે એ બીજા એટલે યંત્રની રચના એવી છે અંદર આત્માની શોધ કરવા ન દે પહેલી એક વસ્તુ. અને આત્માની શોધ ન કરે ને આત્મા જેવા ઓલા જે ઇન્ફોર્મેશન આવે એને માની લે કે હું અને હવે પછી એને એમ થાય કલ્યાણ કરું કોઈનું. હવે આમાં કલ્યાણ કેવી રીતે થાય એમ? એટલે આત્મતત્વ પ્રત્યે પ્રીતિ હોય છે, ગોતવા પ્રત્યે. સવાલ નથી કે તમને મળે કે ન મળે એ સવાલ નથી, પણ તમે ગોતો છો કોઈ દી કે નહીં? દાખલા તરીકે તમે સાક્ષી થઈ ગયા વિચારના તો તમને આનંદ થઈ ગયો કે હું સાક્ષી અત્યારે વિચારને જોઉં છું, પણ તમારી આગળ નિશ્ચય તો નથી તમે કોણ છો એનો તો નિશ્ચય નથી. બીજા લોકોએ કીધું તમે સાક્ષી છો એટલે તમે માનો છો તો એના દ્વારા તો ગતિ નહીં થાય ને. પ્રશ્ન તો જોઈને પ્રશ્ન તો કરી શકો કે નહીં? તમે પ્રશ્ન જ કરતા નથી કે આત્મતત્વ શું છે હાલો, અથવા હું કોણ છું, અથવા એટેન્શન કોણ છે, અથવા પ્રેઝન્ટ મોમેન્ટ કોણ છે. કોઈ દી પ્રશ્ન કર્યો છે? ખાલી પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો પ્રયત્ન કરો બધા લોકોએ કીધું છે એટલે. તો એના દ્વારા તો કંઈ થવાનું નથી. તમને પ્રશ્ન તો છે નહીં કે પ્રેઝન્ટ મોમેન્ટ પોતે ખુદ શું છે. એટલે અત્યારે જે બ્રહ્મવેદાંતજી વાત કરવા માંગે છે ત્યાં તો કોઈ જાતું જ નથી. આપણને મસ્ત દેખાતા હોય
એમ લાગે કે એના વાળ ગમે તેમ પડ્યા છે, શરીર ઉપર વસ્ત્ર પડ્યા છે, નથી પડ્યા, શરીર ગમે એ રીતે સ્થિતિમાં પડ્યું હોય, એ પોતે ભીતરની અંદર એક એનું એટેન્શન ક્યાંક ચાલ્યું ગયું. પણ ઘણા એમ માને છે કે આવા જીઠા જેવા વાળ રાખવાથી એ તત્વ મળી જાય, કે જેમ તેમ કપડા લગર વગર પહેરીએ તો એ તત્વ મળી જાય. તો આ પાછો ખોટો રસ્તો છે. અને સામાન્ય યોગી લોકો આ સૂત્રના વિચિત્ર વિચિત્ર અર્થઘટન કરે છે. સાયન્સ આ પ્રકારનું છે કે જ્યારે પવિત્રતા તરફ ધીરે ધીરે ચિત્તની વૃત્તિ ખેંચાતી જાય છે ત્યારે સ્વંગ જુગુપ્સા અને પરેહે અસંસર્ગ, પરેહે એટલે પવિત્રતાનો અર્થ આપણે સવારે સમજાયો હતો કે પવિત્રતા એટલે જળ અને ચેતન બે ભેગા થઈ ગયા છે, એ અપવિત્રતા છે. અને જળ અને ચેતનને જુદા કરી એ પવિત્રતા છે. તો હવે આ પ્રક્રિયા જ આપણે ન કરતા હોય તો કેવી રીતે થાય? જળ અને ચેતન, શરીર હું છું, પછી કોઈ તમારું ઇન્સલ્ટ કર્યું તો ઈગો હું છું, આગ્રહ હું છું, માન્યતા હું છું, એમ. તો હવે આ હું હોઉં તો આત્મા કેવી રીતે હોવું? એમ. જાના શરીરથી અસંસર્ગ થાય છે. આ સમજીએ. આપણી અંદર અત્યારે જે સ્ટેટ ઓફ કોન્શિયસનેસ છે એને રિલેટિવ સ્ટેટ કીધી. આપણે જાગૃત અવસ્થા છે, એની અંદર લોઅર સેન્ટર્સ કામ કરે છે, એટલે સતત બીજાની સાથે રિલેશનશીપમાં આવવું પડે. બીજાની સાથે રિલેશનશીપમાં આવવું એનું નામ સંસર્ગ. આપણો દિલ હંમેશા થાય કે આપણે કોકને જઈને મળીએ. આપણી અંદર વિચારની અંદર કંઈક પણ થાય કે કંઈક વાંચીએ, કંઈક જ્ઞાન મેળવીએ. આપણી ઇન્દ્રિયોને એમ પણ થાય, કાનને એમ થાય કે કંઈક સાંભળીએ, આંખને થાય કે કંઈક જોઈએ. કંઈક ને કંઈક અધર ઓરિએન્ટેડ કોન્શિયસનેસ, એનું નામ રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ. રિલેટિવ એટલે સતત રીતે બહારની બાજુ જવા માટે, ટેન્શન લેવા. સતત રીતે. અને બાકી સંબંધોમાં, આપણા જે કહેવાતા સંબંધોમાં આપણે રહેતા હોય, આધાર લેવો પડે છે સતત. એટલે થાય છે એવું કે આપણું એટેન્શન છે બહિર્મુખ છે, એટલે ચિત્તની વૃત્તિ બહાર જાય છે. હવે આ રસ્તો તદ્દન અલગ છે. હવે ચિત્તની વૃત્તિ અંદર ગઈ, ચિત્તની વૃત્તિ અંદર ગઈ એટલે સ્ટેટ ઓફ કોન્શિયસનેસ બદલી ગઈ, અથવા સ્ટેટ ઓફ કોન્શિયસનેસ બદલે છે સબ્જેક્ટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ. આપણી અંદર આત્મતત્વ છે અને મારું ચિત્ત મારા આત્મતત્વમાં રમમાણ થાય છે. એટલે પછી એને પોતાને એકલા રહેવાની અંદર, એકલાની અંદર એ પોતે મસ્ત થાય છે. એટલે પછી એ પોતે પોતાની અંદર એ સુખ મેળવે છે. રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસમાં સુખનો આધાર બીજા ઉપર છે, ત્યારે સબ્જેક્ટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસમાં સુખનો આધાર પોતા ઉપર છે. બીજા ઉપર છે ત્યાં સુધી અને રિલેટિવની અંદર જીવાત્મા છે. રિલેટિવ સ્ટેટમાં જ્યાં લગીન રહે છે ત્યાં લગીન જીવાત્મા છે, અને જીવાત્મામાંથી આત્મા તરફની ગતિ કરવાની હોય છે. જીવાત્મા તરફથી આત્મા તરફ ગતિ કરવી હોય. જીવાત્મા જો આંતરિક રીતે મૂંઝાય અને એમ લાગે કે હું કંઈક મારી અંદર મિસ થાય છે, હું શાંતિને મિસ કરું છું, આનંદને મિસ કરું છું, પ્રેમને મિસ કરું છું, હું કોણ છું એને મિસ કરું છું, એવું એને થાય તો સબ્જેક્ટિવ સ્ટેટમાંથી ઓલા રિલેટિવ સ્ટેટમાંથી સબ્જેક્ટિવ સ્ટેટમાં દાખલ થાય. અને સબ્જેક્ટિવ સ્ટેટ પછી બીજું સ્ટેપ છે એ ભગવાન એટલે આત્મામાંથી પરમાત્મા તરફની ગતિ છે. પછી પરતંત્રનો અર્થ, તંત્ર બીજાના હાથમાં, એનું નામ પરતંત્ર. લોસ બીજાના હાથમાં. આપણી ગર્લફ્રેન્ડ છે કે બોયફ્રેન્ડ છે, હશે તો આપણે દિલમાં ખુશી થાય, અને આંખ ચડાવે તો આપણે દુઃખી થઈ જઈએ. આપણો શેઠ છે જરાક વખાણ કરે તો આપણને ઠીક લાગે, અને ઠપકો આપે તો દુઃખી થાય. આપણને આવીને કોઈક મેનો મારી જાય તો દિવસ બગાડી જાય, અને સવારના પોરમાં કંઈક થાય તો આપણે મૂડમાં આવી જાય. એટલે આપણો મૂડનો આધાર, આપણા બધા સેન્ટર્સનો આધાર અધર ઓરિએન્ટેડ છે.
ત્યારે સબ્જેક્ટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ આવી ગઈ, પોતાની ભીતરની અંદર મસ્તી આવી ગઈ. તો હવે એનો આધાર સ્વતંત્ર બની ગયો. સ્વતંત્ર બની ગયો એટલે પરે એ અસંસર્ગ. હવે બીજા સાથે એનો સંસર્ગ છે, એનો આધીનતા છે, ટુગેધરનેસ છે, એ હવે શાંત થઈ ગઈ. બીજાની પ્રત્યેને સામાન્ય માણસ એક જુદું કરે છે કે બધાને છોડીને એકલો પડી જાય તો કદાચ આત્મતત્વ મળે, એટલે કોઈ જંગલમાં ચાલ્યો જાય, કોઈ એકાંતમાં ચાલ્યો જાય. તો આ બધી બહારથી અહંકાર ક્રિયા કરે છે. સાયન્સ એ છે કે અંદરનું તત્વ છે એનું અનુસંધાન થતું જાય ત્યારે બહાર આ ઘટના છે એ બનતી જાય. બસ કહ્યું. એટલે ઘણીવાર માણસો એકાંતિક થઈ જાય છે, એકલા એકલા રહેવા માંડે છે, બધાનો સંપર્ક છોડી દે છે, પણ એ ક્યારેય વિચાર કરતા નથી કે હાલો હું એકલો છું તો ખરેખર એકલો છું કે વિચાર સાથે છું. એટલે સાચું એકાંત તો એકમાં અંત એ એકાંત છે. આપણી અંદર પાંચ વિષયનો અનુભવ કરનાર એક, વૃત્તિ લાખોને અનુભવ કરનાર એક, આ એકની અંદર જેનો લય થાય છે, એકની અંદર જે સમાઈ જાય છે એ એકાંત છે. એટલે વિચારમાં, એટલે તમે એકાંતમાં રહ્યો છો, પણ એકાંતમાં તો વિચારમાં જ રહ્યો છો. તમને કોઈ એવો પ્રેમ નથી કે તમે ત્યાં આત્મતત્વને ગોતો છો. વિચારની જગ્યાએ તમે આત્મતત્વને ગોતતા હો ને આત્મતત્વને મેળવી લ્યો, એવું તો કાંઈ હોતું નથી. સતત રીતે વિચારો અને આપણે એને એકાંત કહી છે. સત્વશુદ્ધિ સૌમનસ્ય એકાગ્ર ઇન્દ્રિયજય આત્મદર્શન જગતવાણિજ્ય. From mental purity there arises cheerfulness, power of concentration, control of senses and fitness for self-realization. સત્વ શુદ્ધિ સૌમનસ્ય એકાગ્ર ઇન્દ્રિયજય આત્મદર્શન યોગ્યત્વ. સત્વ શુદ્ધિ ચિત્તની શુદ્ધિ, બુદ્ધિની શુદ્ધિ. સૌમનસ્ય ચિત્તની પ્રસન્નતા, મનની પ્રસન્નતા. એકાગ્ર એક ઠેકાણે ચિત્તનું સ્થિર થવું. ઇન્દ્રિય જય એટલે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય ઉપરનો કંટ્રોલ, સંયમ. આત્મદર્શન યોગ્યત્વ અને આત્મદર્શન માટેની યોગ્યતા. અંદર બધું અટપટું છે, કંઈક અનુભવ થાય તો વાત છે એ થોડી સમજાય, પકડાય. યોગ સૂત્ર છે એ થિયરી ઓછી છે, પ્રેક્ટિકલ વધારે છે. પણ આ બધા પ્રેક્ટિકલ એ પોતે જ કંઈક અનુભવે. જેવી રીતે 2 વ્યક્તિ છે એકબીજાના પ્રેમમાં પડ્યા, એનો અર્થ એ થયો કે બંને વ્યક્તિની અંદર પ્રેમ તત્વનું અવતરણ થયું. જેવું પ્રેમ તત્વનું અવતરણ થાય છે એની સાથે જ એક સમગ્ર જીવનની અંદર, સમગ્ર વ્યવહારમાં, પ્રવૃત્તિની અંદર એક રસ ભરાઈ જાય છે, મસ્તી આવી જાય છે. હવે જેને આ પ્રેમ તત્વનો અનુભવ નથી એ કદાચ પૂછે કે આ રસ અને મસ્તી છે એ કઈ રીતે આવે, કેમ આવે, તો એને અમુક અંશે સમજાવી શકાય. પણ એ પોતે અનુભવે તો જ આખી વાત છે એ પકડાય. શરીર છે, શરીરની અંદર ક્રોધ આવે છે, એનો અર્થ કે વિકારનું તત્વ આવ્યું. જ્યારે શરીરમાં ક્રોધ આવે છે ત્યારે શું થાય છે? તો ત્યારે આખા શરીરની અંદર એક જાતની કોઈ ગરમી આવી જાય. આપણું થિંકિંગ સેન્ટર છે, વિચારનું તંત્ર છે,
એની અંદરનું કનેક્શન બદલાઈ જાય અને નેગેટિવ થોટ શરૂ થઈ જાય. વિચારો છે એ બધા નેગેટિવ આવવા માંડે. ભાવની અંદર એકદમ આવેગ અને આવેશ આવવા માંડે. મૂવિંગ સેન્ટર છે, આપણું શરીર છે એ હાથ પર ઉલાડવા માંડે. આપણી વાણી છે એની અંદર તીખાશ અને કડવાશ આવી જાય. શરીરની અંદર કયા તત્વનું અવતરણ થાય છે એ અતિશય મહત્વનું છે. હવે એક બાજુ જેને આપણે તત્વ કહીએ છીએ, બીજી બાજુ એક તત્વને કોઈ શક્તિ કહે છે. એક જ ફિનોમિનાને જુદી જુદી રીતે સમજવું પડે છે. પાણી છે તો જળ એ તત્વ પણ ગણાય અને પાણી છે એની એક પોતાની શક્તિ છે. અગ્નિ છે એક તત્વ પણ છે અને અગ્નિની એક પોતાની શક્તિ છે. પણ આ બધા છે એ બધા બહારના વિષયો રહ્યા. હવે જે બધી વાત આવે છે એ અંદરના વિષયોની. કારણ કે આપણે શરીર છે, જે તમે મને જુઓ છો, મારું શરીર, હું તમારા શરીરને જોઉં છું. પણ સમસ્યા બધી છે એ આ શરીરમાં નથી. શરીરની સમસ્યા હોય એ તો દવા દારૂ અને ડોક્ટર ઠીક કરી દે. સમસ્યા બધી છે એ અંદરમાં છે. જે અંદર છે એને સૂક્ષ્મ શરીર કહે. અને સૂક્ષ્મ શરીરની અંદર કયા કયા તત્વોના અવતરણ થાય છે અથવા કઈ કઈ શક્તિથી સૂક્ષ્મ શરીર કામ કરે છે એને આધારે અંદરનું તંત્ર ચાલે છે. આ વાત છે એ આપણા ખ્યાલમાં ઓછી આવે છે. એટલે અત્યારે આપણા શરીરની અંદર અવતરણો થાય છે ને, એ સ્વાર્થના કેન્દ્રમાંથી અવતરણ થાય છે. સ્વાર્થનું જે કેન્દ્ર છે એમાંથી અવતરણ થાય છે. એટલે રાગ, દ્વેષ, ભય, ઘૃણા, લોભ, મોહ એ બધું લોઅર સેન્ટરમાંથી એનું અવતરણ થાય છે. હવે બીજી એક શક્યતા એવી છે કે હાયરમાંથી પણ થઈ શકે. હવે જો આપણે હાયરમાંથી જો અવતરણ કરાવી શકીએ તો હાયરમાં પ્રેમ છે, શાંતિ છે, આનંદ છે, સમજ છે, તો એ એવી રીતે કામ કરે, ઓલું એવી રીતે કામ કરે. એના તરફ આપણે ઓબ્ઝર્વેશન બહુ ઓછું કરીએ. બહાર આપણું શરીર છે તો બહાર શરીરને આરામ મળે તો એના માટે આપણે સોફા સેટ વસાવીએ. પણ અંદર જીવની અંદર ગમે તે દાખલ થઈ જાય અને આપણો જીવ છે તે બળવા માંડે, ત્યાં આપણે ખ્યાલ નથી રાખતા. આપણા ઘરની અંદર કોઈ અજાણ્યો માણસ ઘૂસી ન જાય એનો આપણે ખ્યાલ રાખીએ. પણ આપણા ચિત્તની અંદર, આપણા મનની અંદર કોઈ એવો વિચાર પ્રવેશ ન કરી જાય એનો આપણે ખ્યાલ નથી રાખતા. આપણા અંદરની બાજુ બધું ઉઘાડું પડ્યું છે, વલનરેબલ, અને એ આપણા કંટ્રોલમાં નથી. એક માણસ મેણો મારી જાય અને આપણો દિવસ બગાડી જાય. કદાચ બોલે નહીં, આપણી પાસેથી પસાર થાય અને મોઢું મચકોડી દે. આંખ છે, કેટલા આવીને આંખ મારી જાય તો જિંદગી બગાડી જાય, દિવસો ને કલાકો નહીં. અને આપણે વલનરેબલ છે, આપણી અંદર કઈ ખબર જ નથી. એટલે વ્યવહારના માણસો છે એ બધો ખ્યાલ બહારનો ખૂબ રાખે. સાવધાની છે, પૈસા ટકામાં એક નકામો પણ પૈસો ન ખર્ચાય એની સાવધાની રાખે. ઘરની અંદર ચીજ વસ્તુ છે એ નકામી ન જાય એની સાવધાની રાખે. નોકર ચાકર આડોવડું કરી ન જાય એની સાવધાની રાખે. બહાર ઘણી બધી સાવધાની રાખે. અને જે રાખવાની છે સાવધાની એ વિશેષ રાખવાની છે ભીતરના જગતમાં. એનું કારણ એટલે આપણે અંદર બધી સાવધાનીઓ કેમ કે આપણે રાખીએ છીએ. પૈસા કોઈ ન લઈ જાય, ઇન્કમ ટેક્સ વાળા ન લઈ જાય, પછી નોકર ચાકર ને વ્યવસ્થિત હલાવવા, એ બધી વસ્તુ આપણે બરાબર રીતે ધ્યાન રાખીએ છીએ. તો કે એટલું બધું ધ્યાન શું કામ રાખીએ છીએ? તો કે એની આપણને વેલ્યુ છે. જે વસ્તુની આપણને વેલ્યુ હોય એના તરફ આપણે વધારે. તો આપણી વેલ્યુ જો બદલે નહીં, શાંતિ માટે, પ્રેમ માટે, આનંદ માટે નહીં બદલે,
તો આંતરિક રીતે વિચારો આવીને આપણને સંઘર્ષ કરે છે, ઈગો આવીને આપણને સંઘર્ષ કરે છે, ઇમેજ આવીને આપણને સંઘર્ષ કરે છે, તો આપણે એટલી બધી કેર કરતા નથી, આપણને એની વેલ્યુ નથી. વેલ્યુ બદલાય તો આ થાય. જે તત્વનું દર્શન કરવું છે, જે તત્વનો અનુભવ કરવો છે, એ ભીતર થવાનું છે. બહાર આપણને સૂર્યોદય દેખાય, ચંદ્ર દેખાય, આંખથી, બહારની આંખથી રૂપ રંગ દેખાય, બહારની કાનથી સંગીત, તો ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા ઇન્દ્રિયના વિષય પકડાય. પણ આત્મ તત્વને પકડવાને માટે જે જોઈએ એ શું? તો આત્મ તત્વ ને ગ્રહણ કરનાર અંદર જે ઉર્જા છે, જે તત્વ છે, જે શક્તિ છે, એને સત્વ કહે. શું કીધું? તત્વ આત્મતત્વને ગ્રહણ કરનાર ઉર્જા છે. તો આપણે અત્યારે શું ગ્રહણ કરીશું? અરે પ્રકૃતિને ગ્રહણ કરી છીએ ને અત્યારે, આત્મતત્વને તો ગ્રહણ કરતા નથી ને. એટલે જ્યાં લગીને આપણી અંદર આત્મતત્વને ગ્રહણ કરવાની ઈચ્છા ન થાય, એટલે પ્રકૃતિ તત્વ પ્રગટ થઈ રહ્યું છે અને પ્રકૃતિ તત્વ આપણને જુદા જુદા પ્રકારના રાગ, દ્વેષ, ભય, ઘૃણા કરાવી રહ્યું છે અને એનો આપણે સાક્ષાત્કાર કરી અને આપણને એવું લાગે કે આમાંથી બહાર નીકળી જવા જેવું છે, તો આત્મતત્વની અંદર જઈ શકે, નકર ન જઈ શકે. એને સત્વ કહે. આત્મતત્વને સંગ્રહ કરનાર. એટલે આત્મતત્વને જે ગોતતું હોય, શોધતું હોય, એ ટાઈપનું જે છે ને એને સત્વ કહેવાય. આપણી અંદરની સમગ્રતા, જે અંદરની સમગ્રતા છે એ આ તત્વને ગોતતું હોય તો એને સત્વ કહેવાય, એમ કે છે. સત્વ શુદ્ધિ. જેમ કે એક સરોવર છે અને સરોવરનું પાણી દોડાયેલું છે. પાણી દોડાયેલું છે એટલે એની અંદર કાદવ કીચડ, પાંદડાને બધું છે. હવે ચાંદો ઉગે છે કે સૂર્ય ઉગે છે તો સરોવરમાં એનું પ્રતિબિંબ દેખાતું નથી. તો આત્મ તત્વ છે એનું પહેલું પ્રતિબિંબ પડશે ચિત્તમાં. શરૂઆતની અંદર સેલ્ફ રિમેમ્બરિંગ થાય, સેલ્ફ રિયલાઇઝેશન થાય, આત્માનું દર્શન થાય, આત્માનો અનુભવ થાય. પણ આત્મસ્થ થવું અને આત્મદર્શન કરવું એ બે વસ્તુ અલગ અલગ છે. દર્શન થાય છે એનો અર્થ એ છે કે કોઈક દર્શન કરનારું કોઈક જુદું છે. પણ સીધે સીધું પતંજલિ આત્મસ્થની વાત નહીં કરે, સ્વસ્થની વાત નહીં કરે. કારણ કે સીધી જો સ્વસ્થની વાત કરશે તો મોટે ભાગે મન છે એ ઇમેજિનેશન કરશે, ભ્રમણા કરશે. હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, તો બ્રહ્મની અંદર સ્થિર થયેલી ઉદ્ઘોષણા છે અને મન છે એ રિપીટેશન કરી લે. વાણી છે સાંભળી અને બોલવા માંડે. પછી ઘણી વાર એવું થાય છે કે જેનું રિપીટેશન વધારે થાય એનું પ્રોજેક્શન થવા માંડે અને પોતે મનથી માની પણ લે. કારણ કે મનની અંદર માનવાનો જબરદસ્ત ગુણ છે. જેમ કે અત્યારે તમારું જે નામ આપવામાં આવ્યું તો નામ તમે સ્વીકાર લીધું, હવે તમે માનવા જ માંડ્યા કે હું આ વ્યવહારિક માણસ છું જ. તમને કહી દેવામાં આવ્યું કે આ તમારી પત્ની છે કે આ તમારો પતિ છે, એટલે માની લીધું કે મારી પત્ની અને પત્ની છે. કહેવામાં આવ્યું કે આ તમારા નામે આ મકાન છે, એટલે પછી માની લીધું. આખો વ્યવહાર માન્યતા પ્રમાણે જ ચાલે છે. અને મનની આ ખૂબી છે કે જે વસ્તુ માની લે છે એ વસ્તુ ધારી પણ લે છે, ધારણ કરી લે છે. એટલે એ જ મન છે એ આ પણ માની લે અને ઘણા છે મનને માનીને એ સ્થિતિમાં રહે છે કે હું બ્રહ્મ છું,
હું આત્મ સ્વરૂપ છું, એટલે હું જે સંસારનો વ્યવહારનો જે માણસ છે હું નથી, પણ હું આ જ છું. અલબત્ત એનાથી અમુક પરિણામો તો આવે છે, કારણ કે મને આ માન્યું અને આ માન્યું, પણ છતાં એ સ્થિતિ ન બની. સ્થિતિ છે તદ્દન જુદી વાત છે. સ્થિતિ પ્રાપ્ત કરવી સહેલી અને સરળ નથી. સમજવું, માનવું સહેલું અને સરળ છે. ત્યારે પતંજલિ છે એ ક્યારેય પણ એટલે મોટા ભાગે બધા લોકો જે સાધક લોકો હોય છે એ પ્રોજેક્શન કરે છે, હું બ્રહ્મ છું, આત્મા છું, દ્રષ્ટા છું, સાક્ષી છું. એટલે ઓમ રિયલ સેન્સમાં એ લોકો બિલીફ સિસ્ટમ ઉપર જ હાલતા હોય છે, એટલે આત્મામાં સ્થિતિ એની ન થાય. આપણા ચિત્તની ભ્રમણાની ઝાડમાં ફસાવા નહીં દે, એટલે ધીરે ધીરે આગળ